નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં ફરીને આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ, જેમાં ભાગ 2નો અભ્યાસ કરીશું. અગાઉ આપણે ભાગ 1ના અભ્યાસ દ્વારા ઇતિહાસ શા માટે જાણવો જોઈએ અને ઇતિહાસ દ્વારા આપણે વર્તમાનને કેવી રીતે સાંકળી શકીએ છીએ. આપણે સમજ્યા હતા કે ભૂતકાળના અધ્યયન દ્વારા આપણે વર્તમાનને જીવંત રાખી શકીએ છીએ અને ઇતિહાસ જાણવા માટેના કેટલાક સાધનો હતા, જેમાં આપણે તાળપત્રો અને ભોજપત્રો સાથે અભિલેખોની સમજૂતી મેળવી હતી. તાળપત્ર અને ભોજપત્ર એટલે શું? ટૂંકમાં ફરીથી પુનરાવર્તન કરી લઈએ. તાડના વૃક્ષના પર્ણ પર લખવામાં આવતી હસ્તપ્રત, જેને આપણે તાડપત્ર કહીએ છીએ. અને ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા બુર્જ વૃક્ષની પાતળી આંતર છાલ પર લખવામાં આવતી હસ્તપ્રત, જેને ભોજપત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે અભિલેખો વિશે પણ સમજૂતી મેળવી હતી. તો અભિલેખો એટલે કે શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. આપણે આજે એનાથી આગળના મુદ્દા અને બાકીના ઇતિહાસ જાણવાના સ્ત્રોતોથી પરિચિત બની એનો સમજૂતી અને અભ્યાસ કરીએ. તામ્રપત્રો એટલે કે એના નામમાં જ એનો અર્થ છે એ છુપાયેલો છે. તામ્રપત્રો એટલે કે તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ. તામ્રપત્ર દ્વારા પણ આપણે ઇતિહાસ જાણવો છે, તો એના દ્વારા આપણે શું જાણી શકીએ છીએ? તો આપણે એવું કહી શકીએ કે અનેક રાજાઓ છે એ એના શાસનકાળ દરમિયાન જ્યારે પોતાના રાજ્યની અંદર વહીવટ કરતા હોય છે, ત્યારે તેમનું વહીવટી તંત્ર અને એમણે એમના શાસનકાળ દરમિયાન કરેલા દાનની માહિતી છે એ તામ્રપત્રો પર કોતરાવી હોય છે. અને ગુજરાતની અંદર આવા તામ્રપત્રો છે એ મોટી સંખ્યાની અંદર મળી આવ્યા છે. અને એમાંથી રાજાના નામ, તેનો ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો છે એ મળે છે. તમે સ્ક્રીન પર તામ્રપત્રો જોઈ શકો છો અને તેના દ્વારા તેમાં વધુ ઊંડા ઉતરી અને સમજેલી જે માહિતી છે એને તમે જોઈ શકો છો. આવા જે તામ્રપત્રો છે એને પણ સાચવવામાં આવ્યા છે. આજે પણ આપણા ભારતમાં અને સાથે આપણી ગુજરાતમાં ઘણી જગ્યાએ આવા તામ્રપત્રો છે એ સચવાયેલા છે. તેની જો આપણે વાત કરીએ તો પાટણની અંદર હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી છે, જે ઉત્તર ગુજરાતમાં આવેલી છે. આ ઉપરાંત અમદાવાદની LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, જે નવરંગપુરાની અંદર આવેલી છે. સાથે સાથે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, એ પણ અમદાવાદની અંદર આવેલું છે. અને ગાંધીનગરની અંદર મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબામાં આવા તામ્રપત્રો છે એ સચવાયેલા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે મુદ્દો છે તામ્રપત્રો, એમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે 1 માર્કમાં કે તામ્રપત્રો એટલે શું? 1 માર્કમાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે તામ્રપત્રની અંદર કેવી વિગતો છે એ જોવા મળે છે. અને સાથે સાથે 2 માર્કની અંદર તમને તામ્રપત્રો કયા સચવાયેલા છે તે પણ પૂછાઈ શકે. ટૂંકનોંધની અંદર જો તામ્રપત્ર પૂછાય તો તમારે સમગ્ર માહિતી છે એની નોંધ કરવાની રહે, અને એ ટૂંકનોંધ તમને 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે તામ્રપત્રોને સમજૂતી છે એ મેળવી લીધી. હવે આપણે ત્યાર પછીનો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત એટલે કે સિક્કા. સિક્કા પણ ઇતિહાસ જાણવા માટેના અગત્યના સાધનો છે. તમારા ઘરની અંદર પણ કદાચ પ્રાચીન સિક્કાઓ પડ્યા હશે, તો તમે એ સિક્કાની પાછળ કોઈ રાજાનું કાં તો નામ હશે, કાં તો કોઈ રાજાનું ચિત્ર છે એ હશે.
તો સિક્કા પર રાજાનું નામ, તેનું ધર્મ, સંસ્કૃતિ જેવી અનેક માહિતી છે એ જોવા મળે છે. અને સાથે સાથે એ માહિતી એ સમયની કઈ સત્યતાને બતાવે છે, કયું સત્ય છે એ દર્શાવે છે, તેની માહિતી પણ મળે છે. સિક્કાની વાત કરીએ છીએ ત્યારે આપણે એ સમજી લઈએ કે ભારતની અંદર 5મી સદીના ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા છે એ મળી આવ્યા છે, કે જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય અનેક ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા, જેની અંદર જે તે સમયની રાજ્યની ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય માહિતી છે એ જોવા મળે છે. હવે તમને પંચમાર્કના સિક્કા છે એ કોને કહેવાય એની પણ થોડી સમજૂતી આપી દઉં. તમે સ્ક્રીન સિક્કાને જોઈ શકો છો અને સાથે સાથે સિક્કાની અંદર તમે રાજાનું નામ અથવા તો રાજાનું ચિત્ર જોઈ શકો છો. આપણે વાત કરીએ છીએ પંચમાર્કના સિક્કા. તો પંચમાર્કના સિક્કા એટલે કે ધાતુનો જે ટુકડો છે એને છાપ ઉપસાવવા બીબામાં મૂકીને દબાણ આપી સિક્કા બનાવવામાં આવે છે. મિત્રો, કેવી રીતના બનાવવામાં આવે છે? તો કે ધાતુના ટુકડાને છાપ ઉપસાવવા માટે કોઈ એક બીબામાં મૂકીને દબાણ આપવામાં આવે છે અને જેથી કરી એ દબાણ દ્વારા કોઈ છાપ છે પડે છે અને એને આપણે પંચમાર્કના સિક્કા તરીકે ઓળખીએ છીએ. તો પંચમાર્કના સિક્કા કોને કહેવાય એની સમજૂતી પણ મેળવી અને તમે સ્ક્રીન પર પંચમાર્કના સિક્કાને પણ જોઈ શકો છો. તમે જુઓ 1.4ની આકૃતિ છે, ત્યાં આગળ ધાતુનો ટુકડો દેખાય છે અને સાથે સાથે તમને બીબા દ્વારા અંકિત કરેલું એ પંચમાર્કનો સિક્કો પણ જોવા મળે છે. આપણે ઇતિહાસ દ્વારા, ઇતિહાસના સાધનો દ્વારા ઇતિહાસને જાણી શકીએ છીએ, પણ શું તમને ક્યારેય પ્રશ્ન થયો છે કે આવા સિક્કા કે આવો ઇતિહાસ આપણી સુધી પહોંચાડે છે કોણ? હા મિત્રો, આવો જે ઇતિહાસ છે કે જેના દ્વારા આપણે ભૂતકાળને જાણી શકીએ છીએ, તો એ ઇતિહાસ આપણી સુધી ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો છે. આ ઉપરાંત પ્રવાસીઓ, જે વિદેશથી મુસાફરો આવેલા હોય છે એને પ્રવાસીઓ કહેવાય છે અને એનું અધ્યયન કરે છે, એનો અભ્યાસ કરે છે અને આપણી સુધી ઇતિહાસ છે પહોંચાડે છે. હવે આપણને એ પણ પ્રશ્ન થાય કે એ લોકો ઇતિહાસ કેવી રીતના પહોંચાડે છે? તો ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ જાણવો, પણ એ ભૂતકાળ આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીની અંદર આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે, અને એ સંશોધન કરીને માહિતી આપે છે. જો સંશોધન અનેક રીતે થાય, પણ આપણે ઇતિહાસની વાત કરીએ છીએ તો ઇતિહાસ છે એ આવા પુરાતત્વશાસ્ત્રીઓ એ પ્રાચીન સ્થળો ઉપર જાય છે, ત્યાં ઉત્ખનન એટલે શું? તો કે ખોદકામ કરવું. અને જ્યારે ખોદકામ કરે છે ત્યારે એને અનેક વસ્તુઓ જેમ કે મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં એ જોવા મળે છે અને ત્યારબાદ તે તમામ વસ્તુઓનો એ અભ્યાસ કરે છે અને તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરે છે. હવે આપણે વાત કરી હતી આમાં પણ પ્રવાસીઓની. તો જો મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ હંમેશા વિચરણ કરે છે, એટલે કે પ્રવાસ કરે છે. હવે ઘણા પ્રવાસીઓ છે બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ કરે છે. અહીંયા તમે જુઓ, ઘણી વખત બજારમાં જતા હોય તો આપણને આઉટ ઓફ કન્ટ્રીના લોકો છે જોવા મળે છે. તો એ વખતે એને આપણી જે કંઈ સંસ્કૃતિ છે, આપણા જે કંઈ તહેવારો છે, આપણી જે કંઈ રહેણીકેળી છે એ એને નવીન લાગે છે, તો એને જાણવા માટે હંમેશા પ્રયત્નો કરશે. એ જ રીતે આપણે જ્યારે કોઈ બીજા દેશની અંદર જઈએ છીએ ત્યારે તેની સંસ્કૃતિથી કે તેની કોઈ સારી બાબતથી આપણને પણ જાણવાની જિજ્ઞાસાવૃત્તિ વધે છે. એમ મિત્રો, આવા પ્રવાસીઓ છે એ એના પ્રવાસ વર્ણનમાંથી જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી છે એ મેળવે છે. અને આવા પ્રવાસીઓમાં મેગેસ્નીસ, પ્લિની, ફાહિયાન, વ્યુએન્સાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. આવા ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓને તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એમના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી
મહાન સભ્યતાના દર્શન થાય છે. અને એ જ રીતે આપણને ઇતિહાસ છે એ મળે છે. મિત્રો, આપણને જ નહીં પરંતુ આપણી ભાવિક પેઢીને પણ ઇતિહાસ જાણવા મળે છે. આવા અનેક સાધનોથી તે સમયના માનવ રીત રિવાજો, ખોરાક, પોશાક, ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. તે સમયની ખેતી કે પ્રાણીઓની માહિતી પણ મળે છે. અને એટલા માટે જ ઇતિહાસકારો છે એ ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી તેનું આલેખન કરે છે. અને એટલા માટે જ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત રાખે છે. જુઓ, આવા અનેક પ્રસંગો દ્વારા, અનેક ઇતિહાસ દ્વારા આપણે વર્તમાન સમયને પારખી શકીએ છીએ અને વર્તમાનને તેની સાથે જોડી ભૂતકાળને જીવંત રાખી શકીએ છીએ. હવે આપણે સમજવાનું છે ભૂમિનું નામ. આપણો દેશ છે એના બે નામો છે, એક છે ઇન્ડિયા અને બીજું છે ભારત. ઇન્ડિયા નામ કેવી રીતના પડ્યું અને ભારત નામ કેવી રીતના પડ્યું તેના વિશે આપણે થોડો ઇતિહાસ છે એ જાણી લઈએ. જુઓ, ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે અને સંસ્કૃતની અંદર એને સિંધુ કહેવાય છે. હવે પ્રાચીન ઈરાન અને ગ્રીસના જે લોકો હતા એ સિંધુ નદીથી પરિચિત હતા અને ઈરાનીઓ છે એ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો છે ઇન્ડસ કહેતા. જો બંને લોકો છે એ સિંધુ નદીને અલગ અલગ રીતે ઓળખતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. ભારત એવું નામ કેવી રીતના પડ્યું? તો કે ભારત છે એ નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળેલું છે અને એ સમયમાં એવો ઉલ્લેખ છે કે ભરત નામનો એક માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને એમના નામ પરથી ભારત એવું નામ જોવા મળે છે. આ જે સમૂહ છે એનો ઉલ્લેખ સંસ્કૃતની જે આરંભિક કૃતિ છે ઋગ્વેદ એમાં પણ જોવા મળેલો છે. તો મિત્રો, ઇન્ડિયા નામ ઇન્ડસ શબ્દથી પડ્યું, જ્યારે ભારત નામ છે એ ભરત નામનો માનવ સમૂહ છે એના દ્વારા ઋગ્વેદમાંથી આપણને જાણવા મળેલ છે. તમને અહીં ભૂમિનું નામ છે એનામાંથી તમને 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે આપણા દેશના કયા 2 નામો છે. બરાબર, આપણા દેશને આપણે કયા 2 નામોથી ઓળખીએ છીએ. અને સાથે સાથે એ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ઇન્ડિયા નામ કેવી રીતના પડ્યું. આની અગાઉનો આપણો જે ટોપિક હતો ઇતિહાસના અભ્યાસીઓ, તો એમાંથી પણ તમને કેટલાક એક વાક્યના પ્રશ્નો છે એ પૂછાઈ શકે. જેમ કે ભારત આવેલા અનેક પ્રવાસીઓના નામ આપો, તો એમાં આપણે વાત કરી હતી મેગેસનીઝ, પ્લિની, ફાહિયાન, વ્યુએન્સાંગ, જેના નામ તમે નોંધી શકો. પછી 1 માર્કનો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ઇતિહાસીઓ અથવા તો પુરાતત્વ શાસ્ત્રીઓ કઈ કઈ વસ્તુઓથી આપણને અવગત કરે છે અથવા તો કેવી વસ્તુઓ શોધી અને એનો અભ્યાસ કરે છે. તો એમાં આપણે કહી શકીએ મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં જેવી અનેક વસ્તુઓ શોધીને તેનો અભ્યાસ કરે છે અને આપણી સુધી માનવોની સંસ્કૃતિથી, તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરે છે. ત્યાર પછીનો મુદ્દો છે સાલવારી. જો તમે જ્યારે પણ ઇતિહાસ ભણશો ને ત્યારે તમે ઈસવીસન શબ્દ સાંભળશો. ઈસવીસન પૂર્વે, ઈસવીસન બાદ. તો ઈસવીસન પૂર્વે એટલે શું? આપણે અહીંયા સાલવારી દ્વારા કે આપણે જે તે સમય છે, ઘટનાઓનો સમય, સ્થાન એને સાથે લખી શકીએ. અને આપણે જ્યારે ઇતિહાસને સમજીએ છીએ ત્યારે ઇતિહાસની અંદર સમયનું ખૂબ જ મહત્ત્વ છે. જે તે સમય જાણવા માટે આપણે શું કરીએ છીએ તો કે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીએ છીએ. જેમ કે આપણે આજની તારીખ છે 17 જૂન
2021 વાર છે ગુરુવાર. તો આ પ્રમાણે સમયની ગોઠવણી આપણે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સાંકળવાની છે. ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે શા માટે? તો આપણને ખ્યાલ છે કે ખ્રિસ્તી ધર્મ છે એના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણ સાથે જોડવામાં આવે છે અને એટલા માટે આપણે ઈસવીસન એમ કહીએ છીએ. અંગ્રેજીમાં એને એડી અન્નો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. અને ઈસવીસન પૂર્વે એટલે શું? તો કે પહેલાં, બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષની વાત કરવામાં આવી છે. તમે અહીં સ્ક્રીન પર સાલવારીને જોઈ શકો છો કે જેની માહિતી તમને પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલી છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ છે, ત્યારબાદ પૂર્વેની સદી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની સદી અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની સદી, બિફોર અને અન્નો ડોમિની, એની બંનેની વાત આપણે કરી. હવે આપણે આમાંથી કેટલાક એવા નામો છે એને યાદ રાખવા જરૂરી છે, તો એ માટેની તમને અહીં માહિતી આપું છું. ઘણીવાર સાલવારીમાં એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. સીઈ એટલે શું? તો કે એડી. જો બંને એક જ છે. કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ. સીઈ અને એડી બંને એક જ છે. ઈસવીસન પૂર્વે એટલે કે ઈસવીસન પછીની જે આપણે વાત કરીએ છીએ એ એડી, બરાબર, એને સીઈ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બિફોર કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે, બિફોર ક્રિસ્ટ એટલે કે બીસી. આમ ખ્રિસ્તી ધર્મ છે એ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલા હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણા ભારતની અંદર પણ આપણે આ જ રીતે સાલવારીનો ઉપયોગ કરીએ છીએ. અને બીપી એટલે શું? બિફોર પ્રેઝન્ટ શબ્દનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આ જે મુદ્દા છે એની અંદર તમારે માત્ર એડી, સીઈ, બીસીઈ, બીપી જેવા અનેક શબ્દોના પૂરા નામ છે એ યાદ રાખવાના છે. જો ટૂંકનોની અંદર પૂછાય તો તમારે સમગ્ર માહિતી છે સાલવારીની એ નોંધ કરવાની રહે. આજે આપણે અહીંયા આગળ ભાગ 1 અને ભાગ 2 દ્વારા ચાલો ઇતિહાસ જાણીએ જે એકમનું અધ્યયન છે, જેના શૈક્ષણિક મુદ્દા છે એને પૂર્ણ કરીએ છીએ. મિત્રો, ઝૂમ લેક્ચર દ્વારા પણ આપને તમામ મુદ્દાઓની ચર્ચા દ્વારા સમજૂતી આપવામાં આવે છે અને સાથે સાથે તેના પુનરાવર્તન માટેના આપણા વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે અપલોડ કરી તમારી સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ. દરેક વિડીયોને અને ઝૂમ લેક્ચરની અંદર ખાસ અભ્યાસ છે એ કરજો અને વિડીયોને નિહાળતા રહેજો, જેથી કરી સરળ રીતે સમજૂતી મેળવી શકો. સાથે સાથે જરૂરી મુદ્દાઓની નોંધ છે એ કરતા રહેજો. ફરી મળીશું સામાજિક વિજ્ઞાન વિષય સાથે. ત્યાં સુધી રજા લઈશ. આવજો.